નમસ્તે બાળકો, હું છું આપ દોસ્ત ઠાકોર બળદેવ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આપણા નવોદયના ક્લાસની શરૂઆત કરી દીધી છે, કારણ કે અત્યારથી જ આપણે તૈયારી કરીશું તો જે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં જે આપણી નવોદયની પરીક્ષા લેવાની છે એ પરીક્ષામાં આપણે ખૂબ સારું પરફોર્મન્સ આપણે કરી શકીએ. એટલે કે તમે અત્યારથી જ તૈયારી શરૂ કરી શકો છો, અને જો તમે ના કર્યું હોય તો મારી આ ચેનલમાં તમે જોડાઈ જજો, જેથી કરીને તમે પણ ખૂબ સારી એવી તૈયારી કરી શકો અને ખૂબ સારા એવા કોન્ફિડન્સ સાથે તમે નવોદયની પરીક્ષા આપી શકો. તો અહીંયા આપણે સ્થાન કિંમત એનો સરવાળો અથવા એનો તફાવત આપણે કઈ રીતે શોધી શકીએ એ અહીંયા આપણે જોવાનું છે કે સરવાળો અને તફાવત. અહીંયા જે અંક આપ્યો હોય એ અંકોની સ્થાન કિંમતનો સરવાળો અથવા તફાવત એ આપણે કઈ રીતે શોધી શકીએ એ આમાં આપણે જોવાનું છે. અહીંયા સંખ્યા છે 47356 અને 81942. આ સંખ્યાઓમાં ચારની સ્થાન કિંમતોનો તફાવત આપણે અગાઉ વાત કરી કે તફાવતને શું આપણે બાદબાકી, બરાબર, તફાવત એટલે બાદબાકી એ આપણે સમજવાનું છે. તફાવત એટલે બાદબાકી. તો અહીંયા કયા અંકની સ્થાન કિંમતનો તફાવત માંગ્યો છે? 4. તો 4 ક્યાં છે? એક અહીંયા છે અને બીજી સંખ્યામાં અહીંયા. તો એક સંખ્યામાં ક્યાં છે? 47356 માં તો એકમ દશક 100,000 10,000 કયા સ્થાનમાં છે? 10,000 સ્થાનમાં. તો પહેલા તો આપણે એની સ્થાન કિંમત લખી દઈએ. સ્થાન કિંમત કેટલી થશે? આપણે અગાઉ વાત કરી હતી કે કદાચ તમે જો એના સ્થાનથી આપણને કદાચ ખ્યાલ ના આવે તો શું કરવાનું કે 4 પછી જે અંકની સ્થાન કિંમત માંગી હોય એના પછી કુલ કેટલા અંક છે? તો 1 2 3 4. તો એ શું કોણ છે? 4 અંક છે. તો આપણે શું કરવાનું? અહીંયા 4 શૂન્ય મૂકી દેવાની. કેટલી શૂન્ય મૂકવાની? 4 શૂન્ય. આ રીતના આપણને એની સ્થાન કિંમત મળી જાય છે. હવે બીજી સંખ્યા જો 81942 માં 4 અંક કયા સ્થાનમાં છે? દશકના સ્થાનમાં. ક્યાં છે? દશકના સ્થાનમાં. તો એની સ્થાન કિંમત કેટલી થશે? એના પછી એક અંક છે તો એ સંખ્યા આપણે અહીંયા લખીશું. હવે અહીંયા શું માંગ્યું છે? તફાવત માંગ્યો છે. શું માંગ્યું છે? તફાવત માંગ્યો. તફાવત એટલે કે આપણે બાદબાકી કરવી પડશે. શું કરવું પડશે? આપણે બાદબાકી કરવાની. અને બાદબાકી કરીએ એટલે આપણને અહીંયા 0, અહીંયા શું આવશે? અહીંયા 9 અહીંયા 10 લેશું એટલે આપણે શું આવશે? 10. તો 10 માંથી 4 જાય તો કેટલા વધશે? 6. અહીંયા 9 ના 9 અને 3. તો અહીંયા આપણો જવાબ આવશે 39960. કેટલો આવશે? 39960. તો આપણો ઓપ્શન ક્યાં છે? 39960 ઓપ્શન બી. બરાબર બાળકો? તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી 39960. આપણે જો આપણું ગણિતમાં આપણે જો પૂરેપૂરા અંદર ઊંડા ઉતરીએ તો આપણે આ બાદબાકી કરવાની આપણે જરૂર પડતી નથી. આપણે ડાયરેક્ટ એની બાદબાકી પણ કરી શકીએ છીએ, કારણ કે આપણને ખ્યાલ આવે કે 40000 4 10,000 સ્થાનમાં છે તો એની સ્થાન કિંમત થશે 40000 અને અહીંયા 4 દશકના સ્થાનમાં છે એટલે 40. તો ડાયરેક્ટ 40000 માંથી આપણે 40 બાદ કરી શકીએ. તો 40000 માંથી આપણે જેમ 10 માંથી 4 બાદ કરીએ તો 6 વધે. બરાબર? તો પછી અહીંયા આપણે 40000 છે તો 40000 માંથી અહીંયા શું કરાય? 40 બાદ કરીએ તો 39960. આપણે 1000 નું પકડીએ તો 1000 માંથી 40 બાદ કરીએ તો 960 વધે. બરાબર? તો એ રીતના આપણે અહીંયા 39960 આપણે ડાયરેક્ટ આપણે બાદબાકી કરી શકીએ. જો આપણે આપણું ગણિત પાવરફુલ હોય, કમ્પ્લીટ હોય તો આપણે એની આ પ્રોસેસ આપણે કરવાની થતી નથી. આપણે ડાયરેક્ટ જ એનો જવાબ આપણે શોધી શકીએ છીએ. પણ એના માટે આપણે ગણિતમાં પૂરેપૂરો રસ દાખવવો પડશે. ગણિતમાં આપણે આપણું 100% આપણે ડેડિકેશન આપીશું, આપણો રસ દાખવીશું તો આપણે આવી બધી સામાન્ય ગણતરીઓ કરવાની જરૂર પડતી નથી. તો હવે આપણે બીજી સંખ્યા બીજો દાખલો જોઈશું. બીજો દાખલો છે 4213 અને 1234 માં કયા અંકની સ્થાન કિંમતોનો તફાવત સૌથી વધુ થાય છે? હવે અહીંયા આપણે શું માંગ્યું છે? કયા અંકની સ્થાન કિંમતનો તફાવત સૌથી વધુ થાય છે? અહીંયા તફાવત શોધવાનો છે અને દરેક અંક અહીંયા 1 2 3 4 ક્રમ પ્રમાણે આપ્યા છે. તો એમાંથી કયા અંકની સ્થાન કિંમતનો તફાવત સૌથી વધુ થાય? તો આમાં શું છે? પહેલા આપણે 1 થી લઈએ. તો પહેલા 1 ક્યાં છે? તો 4213 માં દશકના સ્થાનમાં છે અને અહીંયા ક્યાં છે? 1000 ના સ્થાનમાં છે. બરાબર? તો અહીંયા 1000 ઓછા અહીંયા 10 છે. તો અહીંયા કેટલા આવશે? ઉપર વાત કરીએ તેમ 1000 માંથી 10 બાદ કરીએ તો કેટલા વધશે? 990. પછી બે અંક લઈએ. બે અંક ક્યાં છે? તો ઉપર અહીંયા 200 છે, અહીંયા ક્યાં છે?
અહીંયા પણ 100 ના સ્થાનમાં છે તો એની બાદબાકી કેટલી થશે? તફાવત એનો 0 થશે. 3 અંક ક્યાં છે? તો અહીંયા 3 4 213 માં અહીંયા 30 છે. તો 30 માંથી આપણે 3 બાદ કરીએ તો એમાં કેટલા આવશે? 27. બરાબર. અને 4 અંક ક્યાં છે? 4 અંક તો અહીંયા 4 અંક 4 ને 213 માં 4 હજારના સ્થાનમાં છે તો તે 4000 ઓછા બીજી સંખ્યામાં કયા સ્થાનમાં છે? એકમના સ્થાનમાં, એટલે 4. બરાબર. તો એમાં પણ શું આવશે? અહીંયા 3996 એનો તફાવત કેટલો આવશે? 3996. તો આપણે બધામાં જોઈએ તો અહીંયા 990 છે, અહીંયા 200 છે, અહીંયા 200 કે સોરી અહીંયા 0 તફાવત છે, અહીંયા 27 છે, અહીંયા 3996 છે. તો સૌથી વધુ તફાવત કયા અંકનો છે? 4 નો. તો આપણો જવાબ શું આવશે? 4. આપણો જવાબ શું આવશે? 4 આવશે. અહીંયા બાકી સ્થાન કિંમતનો તફાવત સૌથી વધુ છે તો 4 અંક. 4000 માંથી 4 બાદ કરીએ તો 3996 વધે. તો 4 અંકનો તફાવત સૌથી વધારે છે. હવે આપણે ત્રીજો દાખલો લઈશું. 6978 અને 8796 માં કયા અંકની સ્થાન કિંમતનો તફાવત ઓછો મળે? અહીંયા શું માંગ્યું હતું? સૌથી વધુ માંગ્યું હતું. અને અહીંયા શું માંગ્યું છે? સૌથી ઓછું. તો અહીંયા પણ સેમ આપણે એ રીતના જેટલા અંક આપ્યા છે 6 થી સ્ટાર્ટ થાય છે 6 7 8 9. બરાબર. 6 7 8 9 6 7 8 9 એ રીતના એનો આપણે શું કરવાનું છે? તફાવત શોધવાનો છે. તફાવત એટલે કે બાદબાકી. તો અહીંયા પહેલા 6 અંક લઈ લઈએ તો 6 અંક પહેલા કયા સ્થાનમાં છે? 6000. અહીંયા 1000 ના સ્થાનમાં છે અને અહીંયા પાછળ 6 ના સ્થાનમાં છે. બરાબર. તો આનો આપણે તફાવત કેટલો થશે? તો આપણે 6 માં ના જાય તો કેટલા શું આપણે દસકો લઈશું તો અહીંયા 4 9 9 અને 5 5994 6 અંકો કેટલો મળશે તફાવત? 5996. બીજો આપણે અંક લઈએ 7. બરાબર. તો અહીંયા 7 દશકના સ્થાનમાં છે અને 8796 માં કયા સ્થાનમાં છે? 100 ના સ્થાનમાં. તો 700 ઓછા 70 કરીશું. 700 ઓછા શું કરીશું? 70 કરીશું. તો આનો તફાવત કેવો થશે? અહીંયા શું આવશે? અહીંયા શું આવશે? દશકો લેશું એટલે 3 અને અહીંયા 6. તો આનો તફાવત કેટલો મળશે? 630. પછી આપણે શું લઈશું? 8. 8 તો અહીંયા એકમના સ્થાનમાં છે અને અહીંયા હજારના સ્થાનમાં. તો 8000 ઓછા આપણે 8 કરીશું. તો આમાં પણ શું આવશે? દસકો અહીંયા 9 9 અને 7. તો અહીંયા 10 માં 8 જશે 2 વધશે. અહીંયા 9 9 અને 7 7992. આટલા અંકનો તફાવત કેટલો મળશે? 7992. બરાબર. હવે છેલ્લે 9. તો 9 અંક કયા સ્થાનમાં છે? અહીંયા 16 ના સ્થાનમાં છે અને અહીંયા કયા સ્થાનમાં છે? દશકના સ્થાનમાં છે. તો 90. તો અહીંયા શું આવશે? 810. તો હવે 6 નો તફાવત કેટલો મળશે? 5994. 7 નો તફાવત કેટલો મળશે? 630 અને 8 નો તફાવત 7992 અને 9 નો તફાવત 810. તો આમાં સૌથી ઓછો તફાવત કયા અંકની સ્થાન કિંમતનો તફાવત સૌથી ઓછો મળે? તો સૌથી ઓછો કયો છે? આપણે અહીંયા કેવો છે? 630. 7 ના અંકનો તફાવત આપણને કેટલો મળે છે? 630. બરાબર. તો આપણો જવાબ શું આવશે? અંક 7. બરાબર. એનો તફાવત આપણને 630 મળે છે. આપણા અંકની બીજી સંખ્યાઓ બીજા અંક કરતા કેવો છે? ઓછો છે. 5994 6 નો છે, 7 તો 630 છે, 8 નો 7992 છે અને 9 નો કેટલો છે? 810. બરાબર. તો સૌથી ઓછો તફાવત કયો છે? 7 નો છે. બરાબર. હવે છેલ્લો એક દાખલો છે 97642 અને 10395 માં રહેલ સમાન અંકની સ્થાન કિંમતનો તફાવત કેટલો મળે? સમાન અંકની સ્થાન કિંમતનો તફાવત કેટલો મળે છે? બરાબર. તો અહીંયા સમાન અંક કયા છે? તો સમાન અંક કયા છે? અહીંયા 9. બરાબર. 9 બે અંક છે સમાન અંક 9 અને 9. 57642 માં 9 છે અને 10395 માં પણ 9 છે. તો એ બંનેના અંકનો તફાવત આપણે કેટલો મળે? સમાન અંકની તફાવત સ્થાન કિંમતનો તફાવત માંગ્યો છે. તો અહીંયા 9 કયા સ્થાનમાં છે? 10000 ના સ્થાનમાં. તો એની કિંમત કેટલી થશે? 1 2 3 4. પાછળ 4 અંક છે તો આપણે 400 મૂકી દઈએ ઓછા બીજા કયા સ્થાનમાં છે? દશકના સ્થાનમાં. તો 90 મૂકીએ. બરાબર. તો હવે આનો તફાવત શોધે તો અહીંયા શું આવશે? પછી 10 તો 10 કો લઈશું અહીંયાથી. અહીંયા 9 9 અને 8. તો 10 માં 9 જાય તો 1 વધશે. પછી 9 9 અને 8 89910. એનો તફાવત કેટલો મળશે આપણને? 89910. તો 89910 ક્યાં છે? આપણો અહીંયા છે ઓપ્શન A. તો આપણો જવાબ આવશે 89910.
10. તો આ રીતના આપણે સરળતાથી આપણે દાખલા ગણી શકીએ. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને મોકલવાનું ભૂલતા નહીં. જય માતાજી.